જેતપુરથી જો તમારી પાસે કાશ્મીર ફરવા જવાનું બજેટ ન હોય તો રાજકોટના જેતપુર જઈ શકો છો, કેમ કે રાજકોટના જેતપુરમાંથી પસાર થતી ભાદર નદી પર બરફની માફક સફેદ ચાદર છવાઈ છે અને આ ચાદર જોયા પછી હરખાવા જેવી સ્થિતિ નથી, કેમ કે દર વર્ષે જો ચોમાસાની સિઝનને બાદ કરીએ તો આખું વર્ષ ભાદર નદીમાંથી ગટર બની જાય છે। હવે દરેક વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો સવાલ એ ઉઠે કે બદલાયું શું? કેમિકલ માફિયાઓ એટલા બેફામ છે અથવા તો જીપીસીબીના અધિકારીઓના કહ્યામાં નથી, જેના કારણે આ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ વિકરાળ બની ચૂકી છે। આનો સીધો અર્થ એ થયો કે આ કેમિકલવાળા પાણીથી ખેતીની જમીન બંજર થઈ રહી છે, માલઢોરને નુકસાન થઈ રહ્યું છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ગુજરાતી કહેવત પ્રમાણે ધોળા દિવસે સફેદ પ્રકારના ચેડા થઈ રહ્યા છે। જીપીસીબી ભલે બંગા ફૂકે કે અમે કાર્યવાહી કરીએ છીએ, પણ જીપીસીબી જે મોટો પગાર લે છે જનતાના ટેક્સના પૈસાનો અધિકારીઓ, એને એ પણ ખ્યાલ નહીં હોય કે સાબરમતી સાથે ભાદર નદી ન માત્ર ગુજરાતની પરંતુ દેશના સૌથી વધુ પ્રદૂષિત નદીઓના લિસ્ટમાં ટોપ 10માં છે। જો આ જ પરિસ્થિતિ રહી તો સવાલ એ ઉઠે કે નદી તો પ્રદૂષિત થઈ ચૂકી છે, કંઈ બાકી રાખ્યું નથી, શું લોકોના જીવની કોઈ કિંમત નથી? ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે। આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણવાઈ રહેલા છે। ડાંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારીકાના પાટીએ જે સેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે। અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારીકાના પાટિયા પાસેથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે।